વાત કરીએ દાહોદની તો દાહોદ જિલ્લામાં વેકેશન પૂર્ણ થતા શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ જતા ખાનગી વાહનોમાં વાહન ચાલકો દ્વારા ચલાવવામાં આવતી સ્કૂલ વાહન ચાલકોને તંત્ર દ્વારા કરવામાં આવેલી તાકીદ બાદ પણ કેટલાક સ્કૂલ વાહન ચાલકો સરકારી નિયમોનું પાલન નહીં કરતા દાહોદ ARTO દ્વારા ચેકિંગ હાથ ધરવાઈ અને મેમો આપવાનું તેમજ વાહન ડિટેન કરવાની કાર્યવાહી શરૂ કરાતા પ્રાઇવેટ પાર્સિંગ વાળા વાહન ચાલકોએ ટેક્સી પાર્સિંગ કરાવવાના સમયમાં રાહત આપવાની માંગ સાથે ARTOને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી। आज रोज श्री आरटीओ साहब की कचेरी में અમે અમારા સ્કૂલ વાહન માર્ગીવાળા જે ગાડીઓ માટે માળખાકૂટ ચાલે છે કે આજે અમે શ્રી સાહેબને રજૂઆત કરી છે અને અમે અરજી આપી છે કે સાહેબ અમને આશરે 3 મહિનાની મુદત આપો જેથી કરીને અમે ગાડી કમ્પ્લીટ કરાવી શકીશું। તો સાહેબે વાત કરી છે કે ભાઈ તમારી અરજી સ્વીકારું છું પણ ઉપરથી જે બી ઓર્ડર આવશે 3 મહિનાનો આપે કે નહીં આપે એની કોઈ ગેરંટી નથી પણ સંતોષકારક અમને જવાબ આપ્યો છે કે તમે જેમ ગણે તેમ ગાડી કમ્પ્લીટ કરાવી મૂકજો, એટલે કોઈ વાંધો નથી અને છોકરાના હિત મુજબ તમે બી થોડું ધ્યાન આપો। આ રીતે સાહેબશ્રી અમને સંમતિ આપી છે અને અમે બી સાહેબની